જેસર તાલુકાના બિલ્લા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી, જેમાં ફ્રીજમાં દવાઓ, વેક્સિન તેમજ સ્ટોરરૂમમાં ઘણી બધી વસ્તુઓ બળીને ખાખ થઈ હતી, જેથી લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન. આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી, જેમાં ફાયર બ્રિગેડને ફોન કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડ 2 કલાક મોડું પડ્યું હતું, જેથી સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે એજાઝ સૈયદ, બિલ્લા. હું કામળિયા જીતુભાઈ અહીંયા પીએસસી બિલામાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવું છું. જ્યારે અમે પીએસસી પરથી જતા રહ્યા ત્યારે લગભગ 7 વાગ્યાની આસપાસ અમને સ્કૂલની બાજુમાંથી સાહેબનો ફોન આવેલો કે પીએસસીમાં આગ લાગેલી છે. તો અમે અહીંયા આવ્યા તો લગભગ ઘણું બધું સળગી ગયેલું હતું. ILR, DF ફ્રીજ, નોર્મલ ફ્રીજ જે છે એ, અને ખુરશી, ટેબલ, બધા રજિસ્ટર. તમે કોઈ ફાયર બ્રિગેડને ફોન કરેલો? અમે 7:15 મિનિટે ફોન કરેલો, પણ હજી સુધી કોઈ ફાયરવાળા આવ્યા નથી. તમારે ફાયર બ્રિગેડ ટીમ કેટલી અહીંથી દૂર થાય? અહીંયા મેં ફોન કર્યો હતો એટલે મહુવાથી આવવાની હતી. મહુવા લગભગ 30 કિલોમીટર જેવું થાય છે અહીંથી.